આ કાલે ઉઠજો વહેલા એમ કે 5 વાગે મારે નાવા જાવું. ક્યાં નાવા જવાનું? દામોકુંડ હેમબેન ને આ ઓલા બધા જાતા ને જમકુબેન ને બધા ભેગા થઈને જાય. દામોકુંડ હાલીને જાય? હાલીને જાય ના, હાલીને પેલા હાલીને જતા, પછી તો રિક્ષા થઈ ને, બસ થઈ, બસમાં જતા, પછી રિક્ષામાં બધા ભેગા થઈને જતા. પછી જમકુબેન નક્કી કર્યું બધા ભેગા થઈને રિક્ષામાં જવા. પછી રિક્ષામાં જવા. બરાબર. હા, એ દામોકુંડ પેલા સારું આવતું તો અહીંયા હાલીને જતા, પછી તો પેલા પગની તકલીફ થઈ ગઈ, પછી રિક્ષામાં જતા. હાલીને જાય ચપ્પલ પહેર્યા કે નહીં? ચંપલ તો કેટલા વર્ષ નહોતા પહેર્યા, ચંપલ કેટલા વર્ષ નહોતા પહેર્યા, પથારીમાં ન હુતા, નીચે કોથળો પાસે હુતા. હા, દાદા વૈયા ગયા ને એ બધું નિયમ રાખ્યું. હા, પથારીમાં નહીં હુવાનું, પણ ચંપલ પગમાં નહીં પહેરવાના. કેટલા વર્ષે તાર ભાઈ ચંપલ પહેરવાના ચાલુ કરાવ્યા. બરાબર. પથારીમાં પછી તાર ભાઈ કે ના હવે આટલા મોટા છે ને હવે ન હુવાય એટલે કે ભાઈ કે રોજ પગ મારે રાતે દબાવવાના હો. હા, બાના પગ દબાઈ પછી હુવાય કે એમને ન હુવાય. કાયમ પોતે પાસે બેસીને પગ દબાવડાવે. એવું દબાવી દે બાને. એવું? હા, કાયમ પગ દબાવવાના. બા ક્યારે ઉઠતા? બા ક્યારે ઉઠતા? બા 5 વાગ્યામાં ઉઠે, 5:30 ઉઠે, 5:30 ઉઠે, 5 ઉઠે. એને જઈ મન થાય હુઈ જાય ને 8 વાગ્યામાં હુઈ જાય, ખાઈને તરત પથારી કરે. ખાઈને એને સીધો કોથળો લઈને પણ ઓટલે હુઈ જાય. ઓટલો હતો ને લંબો, પછી એના હાથે તો સિમેન્ટ આખી કરાવી દીધી હતી ને, ઓટલો આખો કરાવી દીધો તો તૈયાર. એ બહુ બારનું એને બહુ હતું. સારું થઈને તો કેટલું કરતા. બાપ ગુસ્સે ન થાય? ના, ગુસ્સે ન થાય. સંત જેવું જીવન હતું. હા, એને ગુસ્સો નહોતો જરાય. હવેલીનું બહુ હતું ને, હવેલીએ જાય, સાંજે પાછા મંદિરે જાય, મંદિરે દર્શન કરી 7 વાગે આરતીના દર્શન કરીને ઘેર આવે. અરે 5:30 થઈ તો હવેલી વૈયા જાય. બરાબર. હા, માસીને ઘેરે જવું હોય ને તો 3 વાગ્યામાં જાય માસીનું કામ કરવા. માસી એમ કે તારે વહેલું આવવાનું કે પછી મારે હવેલીએ જવું હોય તો 3 વાગ્યામાં વૈયા જાય માસી.